સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. यूं गुरु संत कुंजो सेवे ब्रह्म रूप जानी जेहि हरिधाम लहे सो सेवा बिन धाम न लहत. કથા ચાલે છે દામોદર કુંડમાં. મહારાજ સભા ભરી છે અને ત્યાં મુકુંદ બ્રહ્મચારીના પ્રશ્નથી કેટલાક સત્સંગમાં આવી અને કેટલાક વધી જાય છે અને કેટલાક ઘટે છે. વધે એની મહારાજ કથા સંભળાવતા હતા ને. કોની કોની કથા આવી હતી કહેતા? આરુણી, ઉપમન્યુ અને વેદ ગુરુની આજ્ઞાથી સેવા કરી તો બ્રહ્મ સિદ્ધિને પામી ગયા, કોઈક વિદ્યાને પામી ગયા, કોઈક મહાસુખને પામ્યા. કુશિક રાજા ચેવન ઋષિની સેવા કરી હો. એના કહેવા પ્રમાણે ભૂખ્યા તરસ્યા રહીને એને શું પદવી પ્રાપ્ત થઈ એ તમને ખબર નહીં હોય. છેલ્લી કથા હતી ને છટકી ગઈ. શું કથા? કુશિક રાજાને શું મળ્યું? ક્ષત્રિય હતા એમાંથી એને બ્રાહ્મણ ની પદવી મળી. લ્યો, થઈ શકે કોઈ? બીજા લગ્ન કરીને જ્ઞાતિ બદલાવતા હોય તો બદલાવતા હશે કેટલાક, સમજ્યા કે નહીં? ભૂકંપ પેલા એક છોકરો ભુજ નો હતો, બ્રાહ્મણ નો હતો. મને કે લગ્ન કરવા પટેલ ની કન્યા સાથે. મેં કીધું તું બ્રાહ્મણ થઈ ને? મારું નામ અશ્વિન છે, પછી અશ્વિન પટેલ લગાડી દઈશ તો શું હતો? લ્યો, બ્રાહ્મણ કાઢી અને પટેલ લગાવી દે. વાય જ્ઞાતિ માંથી ઉતરે છે. લ્યો, આજના માણસો ખાલી પત્નીને કારણે, નહીતર ઉચ્ચ પદવી પામવી, બ્રાહ્મણ પદવી પામવી એ બહુ અઘરું કામ છે. પણ ચેવન ઋષિની સેવા કરવાથી કુશિક રાજા બ્રહ્મ પદવીને પામ્યા છે કે તમારા પુત્રના પુત્ર બ્રાહ્મણ થશે એવા આશીર્વાદ મળ્યા. મહારાજ કે ગુરુને બ્રહ્મરૂપ જાણી અને સંતની સેવા કરી ભગવાનના ધામને પામી ગયા. ઘણા બધા ઇતિહાસો છે એવા. નારદજી પણ સંતની સેવા કરી અને ભગવાનનું મન થઈ ગયા. મહારાજ કે હો, મોટપ અને છોટપ બધું સેવામાં છે. સેવાથી પદવી પ્રાપ્ત થાય છે. સભામાં બેઠેલા સંતો ભક્તજનોને નારદજીની વાત પણ મહારાજને મુખે સાંભળવાની ઈચ્છા થઈ. હો, ભાગવતમાં આવે છે, જ્યારે જ્યારે ભાગવતની કથા બેસે એટલે નારદની વાત તો આવે જ. અહીંયા શ્રીજી મહારાજ કહે છે વાત. હો, મહારાજ કે નારદજીની વાત એવી છે, કાન્ય કુબ્જ દેશમાં કોઈક દ્વિજની દાસી હતી. કોઈક બ્રાહ્મણ એને પોતાના ઘરમાં કામ કરવા માટે એક દાસી રાખેલી હતી. કલાવતી એનું નામ હતું. નારદજી એ કલાવતીના દીકરા. એકવાર એવું બન્યું કે એ બ્રાહ્મણને ઘેર ચાતુર્માસ ગાળવા માટે 4 સાધુ આવ્યા. હો, સમર્થ સંતો હતા અને આ બ્રાહ્મણે ભાવથી પોતાના ઘરે એ 4 સંતોને રાખ્યા. હવે એની સેવા કોણ કરે? તો પોતાની દાસી હતી અને એનો દીકરો નારદ, એ 2 જણાને રાખ્યા. હવે બાઈ સાધુની સેવા કરી કરીને શું કરે? વાસણ બાસણ ધુઓ કેવું કરે દૂરથી. પણ નારદજી 5 વર્ષના હતા. એ સાધુ ભેગા ને ભેગા રે, સમાચાર હોય તો લઈ જાય બધું. સેવા તો શું કરે? પણ સાધુ વાતું કરે ભગવાનની, એ બેઠો હોય. હો, કલાક કલાક કથા ચાલે ને તો બેઠો હોય. કીર્તન ભજન થાય
તો આ છોકરો બેઠો જ હોય સભામાં. જ્ઞાન કોઈ જાતનું નતું એને, પણ એને કહેવામાં આવ્યું હતું કે સાધુની સેવા કરજો, એટલે સાધુની સેવામાં હાજર રહેતો. સંતની મરજી પ્રમાણે. હવે સંતો હતા એ પરસ્પર કથા વાર્તા કરતા હોય, એકબીજાનો મહિમા કહેતા હોય. એક મોટા સાધુ હતા, એની અનુવૃત્તિમાં બધા સંતો રહેતા હોય, અને આ બધું વર્તન એ નારદજી બધું જોયા કરે. સંતો સુઈ જાય પછી સુવે, 5 વર્ષનો પણ, અને સવારે સંતો ઉઠ્યા પહેલા ઉઠી પણ જાય. ખાવા પીવાનું સંતોની જોડે જ, એ છોકરાને ખાવા પણ સાધુ જ દે. અને આવો એને 4 મહિના યોગ રહ્યો આ નારદજીને સંતનો. હવે પૂર્વના કાંઈક કર્મ તો હશે, પણ આ સંતની સેવાથી એના કર્મ બધા બળી ગયા, પાપ બધા બળી ગયા. પ્રભુ પદમાં પ્રેમ વધ્યો જ. સંતો ભગવાનની કથા કરતા હતા, તો હવે એને કથામાં રસ જાગ્યો. 5 વર્ષના આ બચ્ચાને પણ બીજું કઈ ગમતું નથી. હવે માયિક ઘાટ સંકલ્પમાં નાશ પામી ગયા. સંતો વર્ણન કરે ભગવાનની મૂર્તિ, એ મૂર્તિ એના હૃદયમાં ખડી થયેલી છે. આવા ભગવાન હોય એનું ધ્યાન કરે છે આ નારદ. માયિક ઘાટ સંકલ્પ પણ એના બધા નાશ પામ્યા, અને સારમાં સાર એક ભગવાન દેખાણા. આટલું સમજી ગયો. 4 મહિના સાધુ ભેળો રહ્યો. એમાં મુનિઓની સેવા કરવાથી બાળકમાં પણ એ સંત જેવા ગુણો આવ્યા છે. 4 મહિના પૂરા થઈ ગયા એટલે સંતોને તો જવાનું થાય હવે બીજે ગામ. જતી વખતે સંતોએ આ બાળકને ભાગવત ધર્મનો ઉપદેશ કરેલો છે. કેટલો ધર્મ સમજાવ્યો નારદજીને પાસે બેસાડીને. પછી સંતો જવા તૈયાર થયા. એને સંતોની જોડે જવાની હોશ હતી નારદજીને, પણ સંતોએ ના પાડ્યો. તારી માં એકલી છે, ગરીબડી છે, અને તું એક જ એનો આધાર છે તારી માનો. એને મૂકીને જો તું અમારી જોડે આવે તો તને ભગવાનના દર્શન થાય નહીં, અને તને ભગવાન મળે પણ નહીં. માની સેવા કર. જેથી તારી માં આ લોકમાં ન હોય તેથી તું અમારી સાથે આવજે, ને તેથી હરિનું ભજન કરજે. હમણાં નહીં. સંતો રવાના થયા, પાછળ પાછળ આવતો તો સંતોએ ના પાડી, પાછળ વળી જા, હમણાં અમારી જોડે નહીં જરાય, તારી માની સેવા કર. બાળક પાછો વળ્યો છે, મા પાસે આવ્યો, રડવા લાગ્યો. કારણ કે હવે એને સાધુમાં એવું હેત થઈ ગયું હતું, સાધુ જ સાંભળે લ્યો. એને ઘરમાં રહેવું ભાવતું નથી. શ્રીજી મહારાજના શબ્દો એવા, એના અંતરમાં હવે તો સંસારનું બીજે બળી ગયું, અંકુર નાશ પામી ગયો વિશે એની ઈચ્છાનો. મહારાજ કે હવે એ બાળક રાહ જોવે છે કે મારી માતાનું ક્યારે મૃત્યુ થાય એટલે હું આમાંથી છૂટો થાઉં, બીજી વાત નહીં. મનમાં એ રાહ જોવે છે, માની અનુમતિમાં રહે છે. જાવું છે હવે એને સાધુ પાસે અને હરિનું ભજન કરવું છે. જ્યાં સુધી માં છે ત્યાં સુધી આ ઘર છોડાય નહીં. રહેતા હતા. હરી ઈચ્છા બળવાન છે. થોડા સમય પછી સાંજે રાત્રે સમયમાં એની માં ગાયને દોવા ગઈ. અંધારું હશે, ચિંતાનો કઈ કાળો નાગ એનો દંશ થયો અને એની માનું મૃત્યુ થયું. પછી નારદજી અગ્નિ સંસ્કાર બધો કરાવ્યો એની માનો. બધું જ કામ પૂર્ણ થઈ ગયું એટલે બસ ઉત્તર દિશામાં તીર્થ કરવાને બાને, ભલે 5 કે 7 વર્ષની જે ઉંમર હશે તે પણ ત્યાંથી રવાના થઈ જાય છે. બ્રાહ્મણે પણ આ છોકરાને રોક્યો નહીં, હો, જવા દીધો. એની માં તો હવે છે નહીં. પછી નારદજી નીકળ્યા છે ઉત્તર દિશામાં. અનેક જંગલો વિતાવ્યા છે. ગહન ઘોર જંગલમાં એ પ્રવેશ કરી જાય છે. જંગલી જનાવરો છે, એની વચ્ચે આ નાનું બાળક નિર્ભય થઈને એકલો ફરે છે. ભૂખ તરસ ખૂબ લાગી છે એને. ક્યાં જાવું હવે? ઘોર જંગલ, ચારે બાજુ કોઈ ગામ, માણસો કાંઈ નહીં, જનાવરો અને ઝાડવા. તરસ લાગી, ક્યાંય પાણી દેખાય નહીં. છતાં હાલવાનું ચાલુ રાખ્યું તો એક તળાવ દેખાણું.
તળાવમાં જઈને પાણી પીધું. તળાવની પાડ ઉપર એક સરસ મજાનું પીપળાનું વૃક્ષ હતું. એના નીચે બેસી અને ભજન કરવા લાગ્યા. ખાવા પીવાનું મૂકી દીધું બધું, બસ હરિનું સ્મરણ. સિદ્ધાસન વાળી અને ભગવાનના ચરણ કમળમાં મન સ્થિર કરી અને ભજન કરવા લાગી ગયા. અને ભગવાનની મૂર્તિમાં એટલો તલ્લીન બનેલો છે કે શરીરની સંભાળ પણ એને રહી નહીં. અને ભગવાન એને દર્શન આપ્યા છે. કેટલા દર્શન આપ્યા? માત્ર એક ક્ષણવાર માત્ર ઝબકારો થયો, ઝબકારો. ભગવાનની મૂર્તિ દેખાણી અને પાછી અદૃશ્ય થઈ ગઈ. આટલા માત્ર ભગવાન દર્શન આપ્યા. ફરીથી હવે ભગવાનના દર્શનને માટે બહુ અકળાવા લાગ્યો આ બાળક નારદજી. દર્શનને માટે બહુ દુખી થયા છે ને ત્યારે આકાશવાણી થઈ કે તું કાંઈ એટલો પાકો યોગી થઈ ગયો નથી કે હું તને દર્શન દઉં. ભગવાન આકાશવાણીમાં ભગવાને કીધું કે અપક્વ યોગી હોય એને મારા દર્શન થતા નથી. છતાંય મેં તને એકવાર દર્શન આપ્યા છે મારી મૂર્તિનું ધ્યાન કરવા માટે. એનું ધ્યાન કર. આ જન્મમાં તને ભગવાન મળશે નહીં. ગમે એટલું તપ કર ને ગમે એટલું ભજન કર, આ જન્મમાં નહીં મળે ભગવાન. પણ આ રીતે આરાધના કર્યા કર. જ્યારે આ શરીર તજી દઈશ ત્યારે મારા મન રૂપે થઈશ અને સૃષ્ટિના ઉદય સમયે તારો લય થશે. મારું સ્મરણ અટકશે નહીં. ભલે સૃષ્ટિનો લય થઈ જશે પણ મારું સ્મરણ નહીં ભૂલાય. અને પછી તું બ્રહ્માનો પુત્ર અને મારું મન થઈશ. આવા વરદાન ભગવાને આકાશવાણી દ્વારા આપ્યા, પ્રત્યક્ષ દર્શન દઈને નહીં. હવે તો આકાશવાણી થઈ. બાળકને આકાશવાણીને વંદન કર્યા. પ્રભુ હવે તમારે ભજન જ કરવાનું રહ્યું. અને આ નારદજી રાત દિવસ પ્રેમથી ભગવાનના ગુણ ગાવા લાગ્યા છે. એમને એમ આખી જિંદગી વ્યતીત થઈ હો, આખી જિંદગી. પછી તો માઇક શરીરનો ત્યાગ કર્યો, બ્રહ્મામાં પ્રવેશ કર્યો. બ્રહ્માના ખોળામાંથી બીજી વાર સૃષ્ટિ સમયે બ્રહ્માના ખોળામાંથી માનસ પુત્ર તરીકે નારદજી પ્રગટ થયા. ભાગવતી તનુ પામ્યા. દેવતાઓ અને ઋષિઓમાં શ્રેષ્ઠ અને પૂજ્ય બન્યા છે નારદ ઋષિ. એના ગુરુ કોણ ખબર હે નારદજીના? બદ્રીપતિ નારાયણ ભગવાન, નર નારાયણ ભગવાન એના ગુરુ છે નારદજીના. એના શિષ્ય થઈને રહ્યા. બદ્રિક આશ્રમમાં પણ નારદજી વર્ષો સુધી રહેલા છે. સત્સંગ કરવાથી તથા મુનિને બ્રહ્મ જાણીને સેવા કરવાથી નારદજી બહુ સમર્થ બન્યા. આટલા સમર્થ બન્યા એનું કારણ શું? ઘરે 4 સંતો આવ્યા હતા. સંતોની મરજીમાં રહી અને સેવા કરી. એમાં નારદજી બ્રહ્માના માનસ પુત્ર બની ગયા. મહારાજ કે એવી જ રીતે ભગવાનના ભક્તો જો આ સત્સંગની સેવા કરે છે તો એના હૃદયમાં પરિવાર સહિત ધર્મ આવીને વસે છે અને દિવસે દિવસે એ વૃદ્ધિને પામે છે, ગુણ લે છે તો. અને જો સત્સંગમાં કોઈનો પણ જો અવગુણ લે છે તો ઘટત ઘટત ઘટી જાત હે. એ તો ગઈકાલે આપણી કથા આવી ગઈ. સત્સંગમાં નબળા સબળા બધા હોય પણ અવગુણ લેવાનો જેનો સ્વભાવ હોય ને એનું પતન થાય છે એક દિવસ. નિજ ચાતુરી જેતી ચાવે સંત કી આગે કબ ન દેખાવે. નિજ ચાતુરી રખે જ્યાં લગહી સંત સે પ્રીત ન હોય ત્યાં લગહી. જુદે અંતર રહે જ્યાં લગહું સત્સંગ ન કરે હું ત્યાં લગહું. જુદાયંતર વર્તે જ્યાં લગજો
ગુણ દોષ આવે ત્યાં લગજો. પોતામાં કળા હોય, પોતે બહુ હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, એ પોતાની ચાતુરાઈ છે ને એ સંતોની આગળ પ્રગટ ન કરે. હું કાંઈ નથી, બસ એવી ભાવના સંતની આગળ રાખે તો એને સંતમાં પ્રીતિ થાય. પણ હું આવો જબડો હોશિયાર, જ્ઞાની, બુદ્ધિશાળી એવું જો મનમાં હોય તો પછી સંતનું જ્ઞાન એની અંદર જાતું નથી પછી, અને સત્સંગમાં એની પ્રીતિ થાતી નથી. અને જ્યાં સુધી અવગુણ આવવાનો સંભવ છે ત્યાં સુધી એને અવગુણ આવે છે ને સત્સંગનો અભાવ આવ્યા વિના રહેતો નથી. ગમે તેમ કરીને ભાવ આવે. અને જેને આ સત્સંગનો અભાવ આવે એ ધ્યાન ભજન કે પૂજા પાઠ કરી કરીને મરી જાય ને એનું એક અંશ માત્ર પણ એને ફળ પાછું મળતું નથી. એવું આ સત્સંગ કરવાનું બધું કાર્યક્રમ છે. લ્યો, અભાવ ન ખપે જરાય. ભાવથી સત્સંગ કરો. જે જ્ઞાની સંત છે એની પાસે બેસો, જેની પાસે જ્ઞાન નથી એને વંદન કરો માત્ર, પણ અવગુણ અભાવ નહીં. સંત અને હરિભક્તોને જેને અભાવ હોય ને, મહારાજ કે ધામમાં કદાચ ભગવાન લઈ જાય ને તો ટકી નહીં હકે ત્યાં. લ્યો, પહેલે દિવસે આવી તો કથામાં ખબર હે, સંત ચલે વહી કૂઠ में बैठ विमान के माई लेकिन वही कूठ से वापस फिरे क्यों वहां गांजा भांग नहीं के. લ્યો, પાછા આવશે બધા અહીંયા. મહારાજ કે અવગુણનું પણ વ્યસન છે. લો, જીવને બીજાના દોષ જોવાની જ મજા આવે તો નહીં ટકી શકે. મહારાજ કે સત્સંગમાં જે અભાવ વાળા છે ને, અભાવ વાળા એને કદાચ ભગવાનના ધામમાં લઈ જાય ને તો એને ભાવ પ્રગટ થાય ને એટલા માટે લઈ જાય. ધામમાં જે તે પ્રકારે ત્યાં ન ટકી શકે તો પછી બદ્રિક આશ્રમમાં રાખે, કાં તો શ્વેતદીપમાં રાખે. સત્સંગમાં ભાવ થાય તેથી અક્ષરધામમાં જાય. અભાવ વાળાનું ત્યાં કામ નથી. એક દિવસ પણ જેને સત્સંગ કર્યો એ પછી લક્ષ 84 જાતો નથી પાછો. ઓલો ફેરોનો ટળી ગયો. એક દિવસ પણ સત્સંગ કર્યો તો એક વાર જેનું હરિભગત એવું નામ પડ્યું તેને માટે જમપુરીનું દુઃખ તો રહેતું જ નથી. લ્યો, હવે શું કરવું? હવે જમપુરી નહીં મળે અને લક્ષ 84 પણ નહીં મળે. અને જો બરાબર પાકા નહીં થયા હોય તો ભગવાનનું ધામ પણ મળશે નહીં પાછું. એ બધું પાકું તો બધે ખપે. જમપુરીમાં યમદૂતો બહુ બીવે પાછા. ભગવાનના ભગત હોય એનાથી બીવે બહુ. ઘણી વાર માર ખાઈ ગયા, સમજ્યા ને? યમદૂતો માર ખાઈ ગયા. હવે બીવે બહુ. ને ધર્મરાજા ના પાડી. એક વાર ભગવાનનું નામ લીધું ને અહીંયા ન ઉપાડ્યા. પણ હાવ પાપી હોય ભંગણિયા, એનું શું કરવું? તો એનું જાણે. ધર્મરાજા કે ભગવાનની કાંઈ પણ સેવા કરી હોય ને એને યમપુરીમાં લઈ ના આવો, પણ ધામમાં જાય આવો તો હોય નહીં. લગભગ ભૂત થાય. ભાઈ શું થાય? ન યમદૂતો લઈ જાય અને ભગવાનને ઉપાડવા જેવો હોય નહીં. તો ત્રીજો રસ્તો તો પછી જો નારિયેલમાં ગઈકાલે જ આવ્યા હતા. લગભગ કીધી આવ્યા હતા, પરમ દિવસે આવ્યા હતા. નહીં, પરમ દિવસે આવ્યા હતા કે અમારા કે પિતૃઓ છે કે હેરાન કરે ને, નારિયેલમાં બેહારે તો ગૌ બેઠા. જો પરમ દિવસે બેહારે ઉપર જારીમાં. લ્યો, અહીંયા આવીને કથા સાંભળવી પડે. નારિયેલમાં આવીને એના કરતા આવો સત્સંગ મળ્યો હશે, દિવ્ય ભાવ રાખીને એ કથા વાર્તા સાંભળીને આપણું કામ થઈ જાય. હો, બીજા શું કરે છે મૂકી દો બધું, હવે જોવાનું આપણે શું કરીએ છીએ. બીજા કેવા છે ભૂલી જાઓ, આપણે કેવા છીએ આપણું વિચારો. આપણા અંતર સામે, પોતા સામે દ્રષ્ટિ કરો. મહારાજ પ્રથમને 20ના વચનામૃતમાં કે બીજાને જુએ છે પણ પોતે પોતાને જોતો નથી. એ મૂર્ખમાં મૂર્ખ, ઘેલામાં ઘેલો અને નીચમાં નીચ કહી દીધો. પોતે પોતાને જો જોતો નથી તો. શ્રીજી મહારાજ કહે છે જેવી સમજણ તેવો મોક્ષ થશે. ભગવાનના ભક્તને 4 વસ્તુ હોવી જોઈએ. એક તો પ્રેમ જોઈએ ભગવાનમાં, બીજું જ્ઞાન પણ જોઈએ ભગવાનની મૂર્તિનું, ત્રીજો વિશ્વાસ, અને ચોથી વસ્તુ થોડુંક મૂઢપણું પણ જોઈએ. સમજા? આ 4 પ્રકારના હરિભગત છે એ પોતપોતાના અંગમાં વર્તે અને 4 અંગ જો એકમાં હોય તો સર્વ કરતા શ્રેષ્ઠ ગણાય છે. સત્સંગમાં જેવા હરિભક્તો અને સંતો કૃપાળુ છે એવો જ સત્સંગ
અને એવો જ આ હરિનો અવતાર છે. અનંત વાર બ્રહ્માંડ થયા, વારે વારે સત્સંગ પણ થયો, અવતારો પૃથ્વી ઉપર આવ્યા, સંત અને હરિભક્તો ઘણા બધા થઈ ગયા. એ બધી વાતો વ્યાસજીએ ગ્રંથોમાં લખી જ છે. અવતારના આશ્રિત થયા, તેમણે અવતાર રહ્યા ત્યાં સુધી ધર્મ રાખ્યા. જ્યાં સુધી ભગવાન હતા પૃથ્વી ઉપર ત્યાં સુધી ધર્મ રાખ્યો. ભગવાન આ લોકમાંથી અદૃશ્ય થયા, એની ગાદી ઉપર બીજા કોઈક આવ્યા, એ અવતારનું મહાત્મ્ય લઈ અને યુક્તિઓ કરીને અધર્મમાં ધર્મ દેખાડ્યો પાછો. એ ગડબડ થઈ. તમામ અવતારો પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી એના આશ્રિતો બરાબર રાખ્યો, અને એ હાલે ગયા અને પછી જેને ઠેકાણે આવ્યા ને ગાદીવાળા કહેવાય છે, એ વાહે પાછા અધર્મમાં ધર્મ બતાવ્યો કે આપણે આમ કરાય. એવું શિષ્યોને શીખવાડ્યું અને અવતારનું મહાત્મ્ય લઈને યુક્તિએ કરીને અધર્મમાં ધર્મ દેખાડ્યો. સેવા પોતાની શુશ્રૂષા કરાવી, પોતાની સેવા કરાવી હો, અને અમારી સેવા કરો એમ જ કલ્યાણ છે તમારું. અને અવતારના ચરિત્રો અને સંતની વાતો લોકોની આગળ કરી અને પેટ ભરતા. ભગવાનના ચરિત્રો ગાવામાં ને સાંભળવામાં જ કલ્યાણ છે, એમ જ મોક્ષ માની લીધો. પાડવાની હવે કાંઈ જરૂર નહીં, લ્યો કળિયુગમાં શું પાડવાનું હોય, એમ કરી અને લોકોને હાવ લૂસ કરી નાખ્યા ધર્મ પાલન કરવામાં. અને જ્યારે અધર્મ આવી રીતે જ્યારે ધર્મની ગાદી ઉપર બેઠા હોય અને જ્યારે અધર્મની પ્રવૃત્તિ કરાવે, એટલે એ હરિભક્તોનો ઉદ્ધાર કરવા માટે સાચા સંતોને સાથે લઈ અને શ્રીહરિ ધર્મનું સ્થાપન કરવા માટે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. અને ધર્મ ભગવાન પોતે સ્થાપન કરે છે, બીજાનું કામ પણ નથી. આ તો સત્સંગની આટલી એક દિવ્ય રીત જો પ્રવર્તાવી હોય ને તો શ્રીજી મહારાજે પ્રવર્તાવી છે, બીજાનું કામ નહીં. કરી ન શકે બીજા. જો રામાનંદ સ્વામી વખતે પણ સભાઓ ભેડી થતી ને ભાઈઓની, એ તો મહારાજ લોજમાં આવીને મંડી પડ્યા હતા હો. એવા સુગાડા શ્રીજી મહારાજ કે આજ દિવસ સુધી મંદિરો અલગ અલગ, એની સભાઓ જુદી થાય, એના ગુરુએ જુદા. કોઈ સંપ્રદાયમાં જોવા ન મળે તમને. ભાઈઓના ગુરુ એક જ હોય, બધા એક જ ને માનતા હોય, એની જ સેવા કરતા હોય જગતમાં. આ તો શ્રીજી મહારાજ એવા છે, એવા પ્રભુ પોતે પ્રગટ થયા કે બધું જુદું જુદું કરી નાખ્યું. હો, દુનિયા તો હજી એમ માનતી હશે કે સ્વામિનારાયણ વાળા તો બધું અલગ અલગ રાખે કે હો, બાઈઓના મંદિર જુદા. પણ મોક્ષની રીત લાંબી ચાલે એટલા માટે આ શ્રીજી મહારાજે પ્રવૃત્તિ કરી. મુક્તાનંદ સ્વામી કે આવી પ્રવૃત્તિ ભગવાન સિવાય બીજો કોઈ કરી ન શકે. મારે કુંભારિયા ગામમાં એકવાર ઓલા ઠાકર મંદિર હોય ને, એ સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા, એમાં ભાઈઓનું મંદિર જુદા અને વ્યવસ્થા બધી સારી લાગી બધા ટ્રસ્ટીઓને. એટલે એમ થયું કે આપણા મંદિરમાં આપણે થોડીક વ્યવસ્થા અલગ કરીએ, કે ભાઈઓના વિભાગમાં દર્શન કરે, ભાઈઓના વિભાગમાં દર્શન કરે. હવે મંદિર એક જ હોય ઠાકર મંદિર, એનું શું કર્યું પછી એને વચમાં એક મોટું લાકડું લઈ આવ્યા, સમજે ને, બરો બાંધ્યો વચ્ચે એમ રાખીને, એક બાજુ બાયું ને એક બાજુ ભાઈઓ, એમ એ વ્યવસ્થા કરવા માટે ટ્રસ્ટીઓ બધા ભેડા થઈને. હવે એના જ ઘરના માણસો આવ્યા દર્શન કરવા, અને એમ થયું કે મંદિરમાં લાકડા કોને નાખ્યા કિલો, તો ઈ જ છોડીને નાખી દીધું બારે. હજી એને કોઈ પૂછવા નથી કે બૈરાઓને કે છોડ્યું શું કરવા માટે, કે તાકાત છે કોઈ નહીં કરી શકે આવું કાંઈ. એ તો સહજાનંદ સ્વામી પ્રગટ થયા અને આવો ચોખ્ખો એક ધર્મ નિયમ બતાવી દીધો. સંપ્રદાયમાં એવી વ્યવસ્થાઓ ગોઠવી દીધી કે લાંબે કાળે આ સંપ્રદાય ચાલે, અને સાચો મુમુક્ષુ હોય અને પોતાનું કલ્યાણ કરવું હોય તો આ સંપ્રદાયમાં આવી અને એ પોતાનું કામ કરી શકે છે. ઘણી બધી મહારાજ આવી વાતો કરી છે ત્યાં. પછી શ્રીજી મહારાજ કે સભાને પૂર્ણ કરીને હવે હાલો પૂરમાં જઈએ, કે દામોદર કુંડથી શ્રીજી મહારાજ વાજતે ગાજતે ભરે બજારમાં ઉતારે આવ્યા છે. ત્યાં રસોઈ થઈ, લાડુ, દૂધપાક, વડા, ભજીયા, પૂરી, રોટલી, શાક, રાયતા, મઠ્ઠા, ગોળ, કેરી, પાપડ, હરીસો, બિરંજ વગેરે મહારાજને માટે થાળ થયેલો. 10-12 ગ્રાસ શ્રીહરિ જમી અને પાણી પીધું છે. પછી ડાબો હાથ પેટ ઉપર ફેરીને ઓડકારા ખાધા. લ્યો એ બધું લખાણું આમાં. હો, ઓડકારા ખાય એટલે થોડુંક નીચું ઉતરી જાય ને,
વળી શ્રીજી મહારાજ છેવટે ફૂલવડી કઢી અને ભાત જમ્યા. બ્રહ્મચારી બાજુમાં બેઠા હતા, મુકુંદ બ્રહ્મચારી. વાનગી બધી ઘણી હતી. મહારાજ કે ભક્તો ભાવથી બધી વાનગી બનાવી. મુકુંદ બ્રહ્મચારી ની કે આમાં તો કોઈ રહી નથી જતું ને જમવાનું, હો અમને ખબર ન પડે કે લ્યો એ તમને ધ્યાન રાખવાનું. એક વાનગીમાંથી અમને જમ્યા વિનાની વાનગી એક રેવી ન જોઈએ. મહારાજ કે રહી ગઈ તો વાંક તમારો ગણેશ. જો બ્રહ્મચારી ને કે હો, બ્રહ્મચારી કે મહારાજ પહેલેથી કેવું છું ને કે તો હવે મને ખબર નથી તમે કયું કયું જમ્યા અને કયું બાકી છે. ફરી વાર બધું જમો તો ધ્યાન રાખો. હવે કે બધામાંથી એક એક વસ્તુ જમો. એવી લીડા કરતા મહારાજ જમતા જમતા. શ્રીજી મહારાજ ભાવ પ્રેમથી જમ્યા છે. પછી મહારાજ પ્રસાદ આપી દીધો છે. સોરઠ દેશના પર્વતભાઈ વગેરે હરિભક્તો અને માંગરોળ બંદરના આનંદજી, મેઘજી, મૂળચંદ, ગોરધનભાઈ વગેરે ભક્તજનો મહારાજ જ્યાં આવે ઉત્સવ સમયા કરે ને ત્યાં સાકર ઘી બહુ લઈ આવતા. જુનાગઢમાં છે શ્રીજી મહારાજ. જુનાગઢના મુસલમાન નવાબ રાજાએ પણ દાણ માફ કરેલું છે. મહારાજ ઉત્સવ સમયો કરે એમાં ગમે એટલું ઘી આવે કે સીધું ગોળ, ખાંડ, સાકર ગમે એટલું આવે, નહીતર તો શહેરમાં જેટલું માલ આવે ને એનું દાણ લાગતું. ખબર ને, ટેક્સ લાગતું નગરપાલિકાનું. હમણાં તો કદાચ છૂટ થઈ ગયો ભૂકંપ પછી કઈ કહ્યું નગરપાલિકાનું ટેક્સ વહેલે જ થઈ ગયો. નહીં, નગરપાલિકાનું કોઈ ટેક્સ લાગતું નથી. લાગે હે? હા, બીજું વધી ગયું કે લો એ બંધ થયું તો પછી ડાયરેક્ટ ત્યાંથી લઈ લેતા હશે. પેલા રાજાઓનો કાયદો હતો, પોતાના શહેરમાં જેટલો માલ આવે ને એનું દાણ લાગે. દાણ શબ્દ વપરાતો. આજે ટેક્સ કહેતા હશો, જી કહેતા હશો તે. પણ સત્સંગને અર્થે ઉત્સવ સમયમાં જેટલું આવે એટલું મુસલમાન રાજાએ બધું ફ્રી કરેલું છે કે સ્વામિનારાયણના નામ ઉપર જેટલી વસ્તુ આવે ને એના ઉપર કોઈ જાતનું ટેક્સ નહીં. અને રાજા મહારાજ પાસે આવ્યા છે અને આ બધું ટેક્સ મફા કરાવ્યું અને પ્રભુને કીધું કે એટલી અમારી સેવા સ્વીકારજો કે અમારા તરફથી હો. અને બીજી કઈક સેવા હોય તો કેજો, જે કેશો એ સેવા કરીશું. નવાબ કહે છે પ્રભુ અતિ ભાગ્યશાળીને તમારા જેવા મોટાની સેવા મળે છે. રાજ્યના સુખ તો દેહ પર્યંત રહેવાના છે કે ક્યાં જવાના છે, પણ આપણી સેવા અમને ક્યાંથી મળે. બીજા બધા હરિભક્તો હતા ને એને રાજાએ કીધું હો, હરિભક્તોને કે તમારા ગુરુની સેવા કરજો, કરવા જવાય, સેવા કરવા જવાય. પછી નહીં મળે આવા મહાપુરુષ કે જગતમાં અત્યારે એવા કોઈ સમર્થ નથી. પશુ પંખી અને વૃક્ષ સુધીમાં પણ વિષયનો સંબંધ રહેલો છે. રાજા કે જ્યાં જુઓ ત્યાં વિષય છે. ગમે એવા દેહ આવશે તો પંચ વિષય મળવાના છે. બધા જ દેહમાં વિષયનું બળ અપાર હોવા છતાં પણ સ્વામિનારાયણ ભગવાને ટાળી નાખ્યું છે. નારી અને પુરુષને જુદા કર્યા છે. રાજા કે આ મત દેખીને બીજા બધા અદેખાઈ કરે. અદેખાઈ, આ મત ઉપર અદેખાઈ બહુ કરે છે. બીજાને અધર્મ કરતા હોય તો તેમને સારું લાગે અને ધર્મ પાડતા હોય તો અદેખાઈ આવે. અને જગતમાં છે એવું મોટે ભાગે. પણ જે આવો ભંગણીઓ હશે ને એની સામે કોઈ અદેખાઈ નહીં કરે. પણ હારો માણસ હશે કે હારું કામ કરશે ને એની સામે અદેખાઈ કરશે. તમે જોજો, ગામમાં એવું હશે ને તમારા ઘરમાં એવું હશે ને, શું કામ અદેખાઈ કરે? આગળ વધી જતું એટલે. ઓલો દારૂડી હોય તો મરવા જેવો પડ્યો હોય ને એની સાથે કોણ અદેખાઈ કરે? કયો, એને કોઈ ના ન પાડે. પણ હારો માણસ હોય ને હારું કામ કરે ને એની સામે મુર્ગાની અદેખાઈ કરે. નહીતર તો કરવા ન દેવું જોઈએ. આ માણસના અંતરમાં આટલો દોષ છે. હારું કરતો હોય તો એને સપોર્ટ આપવો જોઈએ. કરો તમે, અમે તમારા ભેડા છીએ, તમે સારા કામ કરી શકો છો. અમારી એટલી બુદ્ધિ નથી કે અમે કરી શકીએ, તમે કરો છો તો અમે તમારા ભેડા છીએ. હારું કરે એને આવો સપોર્ટ દેવો જોઈએ. એના બદલામાં માણસો ઈર્ષા કરે અને અદેખાઈ કરે. આટલી અણસમજણ છે અંતરમાં. રાજાએ કીધું કે આ શહેરમાં ખાખી જેવા પણ સ્ત્રીઓનો યોગ થાય એવી જગ્યાએ રહે છે. પોતાની જગ્યામાં કુવા ખોદાવે છે. સ્ત્રીઓ પાણી ભરવા આવે એવી બધી સગવડો કરે છે. પાકા સીધા માગવા માટે લાલજીની સેવા કરે છે. ગાંજા વિના એક દિવસ એને ચાલતો નથી. ગાળો પણ બહુ જોશથી બોલે છે.
પશુની પેઠી કેટલાક નાગાએ ભરે છે. જુનાગઢ ખરું ને એમાં ઘણા મળે એવા ગિરનારના બાવા. પણ આંધળા લોકો એને સિદ્ધ માનીને એનું પૂજન કરે છે. કેટલાક યંત્ર મંત્ર તંત્રના દોરા કરી આપે છે, તેને નરનારીઓ અધિક માને છે. દોરા કરી દે એને બાંધે છે દોરા. પણ એ નવાબ કે હરિભક્તોને સ્વામિનારાયણનો મત છે ને ઈ શુદ્ધ જોવામાં આવ્યો. મેં તો ઘણા બધા પંથ જોયા, પણ સ્વામિનારાયણ ભગવાન જેવો મત એકે મને જોવામાં આવ્યો નથી. એમ રાજા હરિભગત ને કહેતો. લ્યો, હરિભગતના મનમાં એમ થાય કે મુસલમાન છે અને આટલું બધું આના અંતરમાં મહારાજ પ્રત્યેનો ભાવ. પછી તો બધી વાતો કરી રાજાએ હરિભક્તોને. એટલે હરિભક્તો આવ્યા મહારાજ પાસે. મહારાજ ને કે મહારાજ, આ જુનાગઢનો નવાબ પણ અમને આવી બધી વાતો કરી. ત્યારે શ્રીહરિ કે પૂર્વના સુકૃત થયા વિના આવું બોલતા આવડે નહીં. કઈ પૂર્વના પુણ્ય હશે રાજાને, ત્યારે એને આ સત્સંગનો ગુણ ગાતા આવડે, નહીતર મોઢું કામ ન કરે આવું બોલવામાં. પછી સંતોને મહારાજ પીરસીને જમાડ્યા. શ્રીહરિનું પૂજન કરેલું છે. ત્યાંના ભક્તજનો કેસર ચંદન વડે કરીને સંતોની પણ પૂજા કરી, રાજાઓની પણ પૂજા કરી. શ્રીજી મહારાજ વડીલ જે રાજાઓ હતા ને અભય રાજા જેવા, એની પણ પૂજા કરાવતા. શ્રીહરિને તેમને સર્વસ્વ અર્પણ કર્યું હતું. બીજા ઘણા બધા રાજાઓ સત્સંગી હતા, પણ સંબંધી કરતા વધુ હેત શ્રીહરિમાં રાખતા. જેવું સર્વસ્વ અર્પણ બીજાથી થાય તેવું ન હતું. બધાને એવું ન હોય, એવા અમુક જ હોય કે બધું જ અર્પણ કરી દે. મુક્તાનંદ સ્વામી કે ધર્મપુરમાં રાણી કુશળ કુંવરબા એ હરિભગત હતા. એની ઉંમર થયેલી અને એમની ગાદી હતી, રાજ દરબાર હતો એમનો. મહારાજને ત્યાં પધરાવ્યા, બહુ સત્કાર કર્યો શ્રીજી મહારાજનો રાણીબાએ. પછી જાણ્યું કે હવે દેહનો અંતકાળ છે, ઉંમર થઈ ગઈ છે. અને પોતાના દીકરાનો દીકરો હતો, પુત્ર તો મૃત્યુ પામી ગયેલો, પોત્રો હતો એક. હતો નાનો પણ સ્વચ્છંદી હતો. એટલે કુશળ કુંવરબાને એમ થયું કે આ મારું રાજ છે ને હાંચવશે નહીં. પછી એવો વિચાર કર્યો કે મારું રાજ દરબાર છે, 500 ગામડા હતા, એ રાજના બધું મહારાજને આપી દઉં. કે લ્યો, એવું મનમાં એને સંકલ્પ કર્યો અને એવી તૈયારીઓ કરી. પણ એવું લખણ કરવાની શરૂઆત કરી કુશળ કુંવરબા. લખાણ કરી અને શ્રીજી મહારાજને બધું સોંપી દઉં, એ રાજ ચલાવે અને અહીંયા કડે એ ગામડાઓમાં સત્સંગ કરે. હજી મહારાજને કીધું નતું, પણ મનમાં વિચાર કર્યો હતો. મહારાજ તો અંતર્જામી છે, જાણી ગયા, ખબર પડી ગઈ. મહારાષ્ટ્રનો વિપ્ર હતો જનુબા, એને બોલાવ્યો મહારાજ. મહારાજ કે અમે જાણ્યું છે કે આ કુશળ કુંવરબા અમને આખું રાજ્ય સોંપી દેવાના છે, શું હકીકત છે, તમે તપાસ કરો, જુઓ. ત્યારે એને મહારાજને વાત કરી કે મહારાજ વાત સાચી છે, કે તો લખણ થાય છે કે લ્યો. અને પાકું લખણ કરી અને 500 પરગણોનું આ ગામડાનું આ રાજ્ય છે એ તમને અર્પણ કરવાનું છે. મહારાજને ખબર પડી કે અમને અર્પણ કરવાના છે. બોલે જનુબા કે મહારાજ હાવ સાચી વાત છે. એટલે શ્રીજી મહારાજ ઉદાસ થઈને ત્યાંથી ચાલી નીકળ્યા કે અમને રાજા બનાવવાના છે, બંધાઈ જશો. કે મહારાજને ડર બહુ લાગતો ને કે બંધાવશે ક્યાંક. પછી તો રાણીબાને પ્રધાન ઓલ્યો મહારાષ્ટ્રનો આશ્ચર્ય બહુ પામ્યા હો, કે મારે રાજગાદી માટે તો મોટા મોટા મરી ખપતા હોય, કેટલાક યોગીઓ તપ કરે છે રાજા બનવા માટે. આખી જિંદગીઓ તપ કરે છે કે બીજા અવતારમાં રાજા બની જાય, હમણાં ભલે તપ કરવું પડે. અને આને તો હવે હામીથી રાજ મળે છે તો ભાગી છૂટ્યા. લ્યો, આવા તો નિષ્પૃહી મહારાજ. પછી તો બહુ પસ્તાવો થયો રાણીબાને, અને બહુ કષ્ટ કરીને મહારાજને પ્રસન્ન કર્યા. મુક્તાનંદ સ્વામી કે વન વિચરણ વખતે પણ શ્રીહરિ બુટોલ નગરમાં આવ્યા હતા. મયા રાણીના ભવનમાં 4 મહિના રોકાણા હતા. ત્યારે રાણીએ પણ શ્રીહરિને કીધું, મયા રાણી કે હે યોગી, તમે બહુ નાના છો, હજી ઉંમર બહુ નાની છે, તમને કાંઈ ખબર પડે નહીં. યુવા અવસ્થા તરવી મહાસાગર જેવી છે, યુવાની તરવી સહેલી નથી. કે